ઘટમાં જ હાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધીને કાં ફરો. પુરુષોત્તમ કહે પ્રાણીયા તમે ઘટ ભીતર જોયા કરો. અને દેતો સૌને તુને પણ દેશે એનો શું તને ઇતબાર નથી? દેતો આખી દુનિયાને ઈ તને પણ દેશે. દેતો સૌને તુને પણ દેશે એનો શું તને ઇતબાર નથી? સૌનું સુણે તારું કાન સુણે કે તારા અંતરનો પુકાર નથી. શેઠ આડતીઓ મહા ઉદાર કે જેને ચોપડે ક્યાંય ઉધાર નથી. શેઠ આડતીઓ મહા ઉદાર જેને ચોપડે ક્યાંય ઉધાર નથી. પણ જેને જેટલું તેટલું તેને તલવાર વધુ દેનાર નથી. એ આપણે હામાં ગાલિયા નાખી શકીએ, ઈ નો નાખવા દઈએ તમને. ઈ ગાલીઓ નાખવાય ન દે ને તમારી ડોકમાં ગાલીઓ નાખે નહીં. આપણને આપ્યું એ બધું જે કાંઈ ઓની ડોકમાંથી ગાલીઓ નાખે ને. અને કોઈ તમને ધારીમાં એમ કે મારી પાસે કાંઈ નથી એમ કોઈ કે તમને, તો તમે એને આ કડી સંભળાવજો કે મનુષ્ય દેહ હિંગોળ મળ્યો એ હરિનો શું ઉપકાર નથી? માણસ બનાવ્યા આપણને ભગવાને, એથી શું જરૂર છે તમારે ભલામણા? એ તો તારે કાંઈ કરવું નથી એટલે તું કે મારી પાસે કાંઈ નથી. બાકી તો તારી પાસે ઘણું છે. ઉઠ જાન કી બાત सी चान ग्रही तब खींच के बांध रहो बिलरी तब बपरी हुलरी पीयू से विनवे अब आयो मरनो समरो हरीरी. એ હોલો ને હોલી ઝાડ ઉપર બેઠા હતા. નીચે બરાબર પારાથી નિશાન લઈને ઉભો હતો અને હોલાની નિશાન લીધા હતા બરાબર પારાથી. તો હોલીને કે આપણે ઉઠશું ને? તો કે હા ઉડીએ આપણે. હા, અને પારાથી બરાબર બાન સાંધ્યું. उठ जान की बात से चान ग्रही तब खींच के बांध रहो बिलरी तब बपरी हुलरी पीयू से विनवे अब आयो मरनो समरो हररी. बाण શ્રદ્ધાનું સાપડી ઉપર 5 નામ લેવાય તો ભગવાનના લઈ લે અને નાભીમાંથી લેજે, ઉપરથી લેતો નહીં. કોણ કે હોલી હોલાને આ પ્રતીકો બાંધ્યા છે. બાકી તો આપણી મારા તમારા જીવનની જ વાત છે. અને કાચબી કાચવાની વાતમાં જેમ નામ લીધું તું, કાચબી મેણું માર્યું, કાચબી કાચબાને મેણું માર્યો, તારો હરી નહીં આવે. તારે કાચબાઈ શું કીધું કે બોલતી હો તો બેસને રે મારી પીઠ પર રાખું પ્રાણ. નાથની રે મન રૂવે રૂવે લાગે બાણ. આમાંથી જો આજ કરીએ પાણી બારો પગ ભરીએ. આ માથા જો આજ કરીએ પાણી બારો. જગદીશ બે એવા એવો માતાજી દયા યોગમાં એને દયા. નાથની રે મન રૂવે રૂવે લાગે બાણ. આમાં કરીએ પાણી મારું પગ ભરીએ. આમાંથી જો હાથ કરીએ પાણી મારો પગ ભરીએ. આ માથા જો હાથ નામ લેજે પણ નાભી માંથી લેજે હો, ઉપરથી ન લેતો. ઉડ જાન की बात सी चान ग्रही तब खींच के बांध रहो बिलरी तब बपरी हुलरी पीयू से विनवे अब आयो मरनो समरो हररी.
હવે મરી જા, હું હમણાં બાણ છૂટો પારાથી બાણ છોડ્યું એટલી જ વાર છે. 5 નામ લઈ લે. ઈ હોલાનો હોલીએ નાભીમાંથી હે હરી બચાવજે, નાભીમાંથી જ સુર નીકળ્યો તો કાલ કો કાલ ભોરિંગ દીશો સાહેબ. થડમાંથી હરપ નીકળ્યો, નિશાન લઈને જે પારાથી ઉભો તો ને પગમાં ડંખ માર્યો, શિકારી પડી ગયો, બાણ છૂટી ગયો, હોલો હોલી બચી ગયા, બાજ વિંધાઈ ગયો સામે સાહેબ. खबर जिनको बाल रचपाल गोपाल धनी इनको बलवंत कहाँ कर रही है. जेने राखवा वालो राम छे, जेने राखवा वालो हरि छे, एनो वाड़ कोण वाको करे. ई हरिनी हाटડીએ मारे रोजનું હટાણું. શું કામ? પેલી વાત, પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટાણી. મારા પ્રભુને મોજનો તોરો છૂટ્યો, મને પૃથ્વી આપી, પવન આપ્યો, પાણી આપ્યું. આ બધું આપ્યા પછી માણસને શું ઘટે છે સાહેબ? આજ માણસ દોડ્યો જતો હોય તો તમે પૂછજો ક્યાં જતો, એ ખબર નથી, પણ તઈ હું ઉપડ્યો તું આવ લેવા દેવાની ખબર નથી. ખબર વિનાની ડોટું કામ દેશો લેવા વિનાની. તો પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટાણી. પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટાણી. મારા પ્રભુને મોજનો તોરો છૂટ્યો, મને પૃથ્વી આપી, પવન આપ્યો, પાણી આપ્યું, સૂર્યચંદ્રના પ્રકાશ આપ્યા, અને એકેયનું બિલ નું આપ્યું. પાછું જુઓ, વરસાદનું બિલ નહીં, સૂર્યચંદ્રના પ્રકાશનું બિલ નહીં, પવનનું બિલ નહીં. હવે આના બિલ આવ્યા તો આપણે આપઘાત કરવી પડે. લ્યો, કારણ કે આપણે તો થોડા ઘણા બિલમાં તો ઘીરે ઘીરે છેડા ફેરવી નાખતા હોય. આ સામાન્ય બિલ ના તો ઓઈલા બિલ તો મારી જ નાખે ને આપણને. હે, એ કેવી રીતે ભરાય? હે, એના બિલ મેઘાણીએ લખ્યું છે સાહેબ. આભની માલિપા જોયું ને આપણે તો ધારી માટે લાઈટું થઈ ગઈ છે, વિસાવદમાં લાઈટું થઈ ગઈ છે, બધે લાઈટું થઈ. પણ મધગીરની માલિપા તુલસી શ્યામની આજુબાજુ તમે જાઓ, આભા મંડળમાં તમે નજર કરો, અંજવાળું નહીં, મેઘલી રાત હોય બાપુ. અને મેઘલી રાતમાં તમે આકાશમાં તમે જો સપ્તઋષિ જુઓ, હરિનું જુઓ તો તમને ખબર પડે. અને મેઘાણી પછી ગીરમાં જઈ અને એને ગીત લખ્યું કે આભમાં એ આવડી તે ફૂલવાડી, ઈ ફૂલના કોણે અને આ આભમાં આવડી તે ફૂલવાડી મેઘાણી નેહડામાં ગયા અને કીધું. નેહડો એટલે જ્યાં નેહ નીતરતો હોય ને એને નેહડો કહેવાય. જ્યાં પ્રેમ નીતરતો એને નેહડો કહેવાય. જ્યાં આવકારો નીતરતો એને નેહડો કહેવાય. બાકી તો મકાન હોય, આલિશાન બનાવ્યા હોય અને બોર્ડ મારી દીધા રજા સેવા અંદર આવવાની મનાય છે, એટલે આપણે એમ થાય કે માલિકો હાવો દીપડો હોય છે, શું હોય છે? કાંઈ ન હોય ભાઈ, ઘરમાં સડી પહેરી રખડતા હોય. તમે રજા લઈ લ્યો તો હમાનામાં થઈ જાય બસ. અને કાં બોર્ડ માર્યો, કૂતરાથી સાવધાન, બોર્ડની પાસે પોતે ઊભો હોય, એટલે આપણે એમ કે ઊભો છે કે બીજો માલિકો આંટા મારતો હોય છે એમ. પણ નેહડો એટલે નેહ નીતળો. અમારા આપાભાઈની કવિતા છે કે ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. ઝૂંપડીએ કોક તો જાજો,
આશરો એનો ભાવ છે નાનો ને આપ જેવડો આવકાર આશરો એનો ભાવ છે નાનો ને આપ જેવડો મોટે બંગલે તમે જમવા જાઓ મહેમાન થઈને જાઓ એટલે ઈ ઘડીએ ઘડીએ ગરદણી કીધે આ લેશો ટમેટા લેશો ચટણી લેશો સંભારો બીજું તો બોલે જ નહીં ચટણી સંભારાની એના જ આગ્રહ કરે પણ તે આ બંગલામાં ત્યાં કર્યું શું આમાં મારું એટલે ઓલો કે ઈ કાંઈ નહીં મુદ્દો લેશું અમે તો જે કાંઈ બનાવ્યું છે ને એ લેશું અમે અને એ ચટણી મરચાં એવા નહીં લઈએ અમે ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાયજો હે આ સાંભળજો સાહેબ કવિતાની મજા કે આશરો એનો હાવ છે નાનો ને આપ જેવડો આવકાર કલ્પના તો કરો એનો આવકારો આપ જેવડો મારો બાપલિયો આવ્યો મારો વિહામો આવ્યો મારો પ્રાણ આવ્યો મારો બાપ આવ્યો આશરો એનો હાવ છે નાનો ને આપ જેવડો આવકાર અને અંગ ભલે નહીં ઉજલા એના કદાચ નાયો નહીં હોય અંગ ભલે નહીં ઉજલા એના દિલ જોજો દરિયા ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો જાજો ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો જાજો ભૂખા રહી પીરહી દે પ્રેમ વિના પકવાન પ્રેમ વિના પકવાન ભૂખા રહી પીરહી દે પ્રેમ વિના પકવાન કંક ચૂક્યા લોહી મોઢડા માથે હાલશો નહીં બીજો ભાવ ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો જાજો ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો જાજો આવું કરી મારી માને બિવરાવતો ખોટે ખોટો સંતાતો કવિ દાદુભાઈની કવિતા છે કવિ દાદની હાઉકલી કરી મારી માને બિવરાવતો મારી માં પાણીની હેલ ભરીને આવે એટલે હું કમાડારો હોતાય જાઉં ને હું હાઉક કરું મારી માં થડકી જાય બેડું હલી જાય એમાં મને આનંદ આવતો આજ ભીતરથી એવો સંતાણો સુખ દુનિયાને નથી દેખાતો અને એમાં ઠાકર મંદિરની ઝાલર બાવની તોય હું વગાડવા જાતો એવો હું નાનો હતો કે હું મારો દાદાને ખંભે બેહાડી ઝાલરના ડંકા વગાડવા જાતો ઠાકર મંદિરની ઝાલરે અંબાવની તોય હું વગાડવા જાતો આજ એવડો બધો મોટો બની ગયો છું મંદિરમાં નથી હમાતો હે હા હા બેહદ ડંફાસ કેરી લાંબી બંદૂકે મારા ભડકી ગયા ભોળુના હરણા
દંભના દંભીમાના કોને કહેવાય ખબર? દંભીમાના કહેવાય જેની દ્વિ પર્સનાલિટી ઇંગ્લિશમાં કહેવાય, બે પર્સનાલિટી. દેખાડવા હાવ દેશી ભાષામાં કહ્યું તો દેખાડવાના જુદા, ચાવવાના જુદા.